કીડી અને તીડ. એક કીડી અને એક તીડ નજીકમાં રહેતા હતા, તેથી એકબીજાને ઓળખતા હતા. ચોમાસાના દિવસો આવ્યા ત્યારે બંને પોતપોતાના દરમાં ભરાયા. છેવટે વરસાદ રહી ગયો અને ઉઘાડ નીકળ્યો. એ વખતે ભૂખ્યું થયેલું તીડ કૂદકા ભરતું કીડીના દર પાસે આવ્યું. તેણે બૂમ પાડી કહ્યું, કીડીબાઈ, જરા બહાર આવશો. કીડી દરના દ્વાર પાસે આવી. તેણે પૂછ્યું, કેમ, તીડભાઈ? મારું શું કામ પડ્યું? તીડે કહ્યું, કીડીબાઈ, હું ખૂબ ભૂખ્યું છું. તમારા સંઘરામાંથી મને અનાજના થોડા કણ ન આપો? કીડી સમજી ગઈ કે આળસુ તીડે ઉનાળામાં અનાજ સંઘરવાની કશી મહેનત નહીં કરી હોય. તેણે પૂછ્યું, હે તીડભાઈ, ઉનાળામાં તમે શું કર્યું? તીડ બોલ્યું, કીડીબાઈ, ઉનાળામાં તો અમે સૌએ ગાયા કર્યું. કીડીએ તીડને સંભળાવતા કહ્યું, ઉનાળામાં તમે ગાયા કર્યું, તો ચોમાસામાં હવે નાચ્યા કરો. પછી દરવાજો બંધ કરતા બોલી, હવે મોતનો નાચ નાચો. એમાં અમે શું કરીએ? આળસુ રહી ગાયા કરનાર તીડનો ચોમાસું પૂરું થાય એ પહેલાં જ અંત આવ્યો.